વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં તેરસા ગામે શ્રમજીવીને ત્યાં શોર્ટ સર્કિટથી આગ. તેરસા ગ્રામે સુનીતાબેન વસાવાના ઘરે શોર્ટ સર્કિટથી આગ લાગતા ઘર વખરી સામાન તેમજ શાળાના અભ્યાસ કરતા બાળકોના ચોપડાઓ પણ બળીને ખાક. અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગતા બાળકોના પુસ્તકો તેમજ એલઈડી ટીવી, પંખા, ઇલેક્ટ્રિક વાયરિંગ બળીને ખાક થઈ જતા શ્રમજીવી પરિવાર પર માથે આભ ફાટી નીકળ્યું છે. તો પરિવારને સરકારશ્રી તરફથી કઈ યોગ્ય વળતર મળે અને બાળકોનું ભવિષ્યની ચિંતા કરીને બાળકોને પુસ્તકો મળી રહે એવી સુનીતાબેન માંગ કરી રહ્યા છે. એકલવાયુ જીવન જીવતા સુનીતાબેન વસાવા પોતાની 3 પુત્રીઓની સાથે રહે છે. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ અચાનક મુસીબત આવી જતા હૈયે રુદન કરી રહ્યા છે. સરકાર તરફથી યોગ્ય સહાય મળે તેવી માંગ ઉઠી છે. રિપોર્ટર નરેન્દ્ર વાળા. સોમભાઈ વસાવા. શું બનાવ બનેલો છે? આમાં એવું છે કે શોર્ટ સર્કિટ જેવું થયેલું છે. અચાનક એ ધુમાડા જેવું નીકળ્યું એટલે એ બંધ કરી દીધું, મેન સ્વિચ બંધ કરી દીધી હતી. છતાંય આ પ્રોબ્લેમ થઈ ગયો છે, બરાબર છે. અને ટોટલ લોસ જેવું થઈ ગયું છે, મતલબમાં બધું સર્વે ચોપડા બોપડા છોકરીઓને ભણાવવાનું આ તે બધું કંઈ રહ્યું નહીં અંદર ઘરની અંદર. જે સરકાર સહાય આપતી હોય તો અમે માન્ય છે. શું નામ છે આપનું? સુનીતા. શું થયેલું છે? આ બોર્ડ હરગી હતું. છોકરીઓ બીમાર થઈ હતી ને તે બોમ્બ ચોપડા કરતી હતી ને તે એકદમ જ પંખો બંધ થઈ ગયો. જોઈને તો બોર્ડમાંથી ધુમાડો નીકળતો હતો. મેન સ્વિચ બંધ કરીને નાખીને તો ઓટોમેટિક બધું હરગી ગયું, ટીવી ને એવું બધું. શું માંગ છે તમારી સરકાર? આ બધું હરગી ગયું છે. છોકરીઓના ચોપડા બોપડા છોકરીઓને ભણવાનું ચાલુ છે.